આ મોટી વાવડી ગામની અંદર ખાંડિયા કોઠાવાળા ખોડિયાર માના મંદિરે આપણે આવી ગયા છીએ. તો મા ખોડિયારને માટલ, રાજપરા, તાતણિયા અને હાંકપરમાં ખબર પડે કે આજ ઘનશ્યામભાઈનો વિડીયો ત્યાં ઉતરી રહ્યો છે. તો એવી માની જય બોલાવી કે બોલો ખોડિયાર માત કી જય. જય માતાજી, 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 જય માતાજી. એને થોડાક તાણીને બોલો ને કે વરસાદ વાહિયા ઘટશે મારા વાલા. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય. તો હાલો હવે આપણે બધાને જય માતાજી કર્યા અને હવે માતાજીના દર્શન કરીએ મારા વાલા. તો તેજી મામડીઓ સારણ વલભીપુર દરબારમાં જાય અને કોઈ પ્રધાનને કીધું વલભીપુરના રાજાને કે મામડીઓ સારણ જો કહુંબો ન પાય તો વલભીપુર દરબાર કહુંબો પીતા નથી. તો એ પ્રધાન એવું કે મારે શું કરવાનું? એટલે એ તને શીખવાડવાનું. કાલ તારું પ્રધાન પદ વયું જાહે તાર કે તું બાપુને કે મામડીઓ સારણ કાલ વલભીપુર દરબારમાં આવી અને કહુંબો ન ઘૂટે. કારણ કે સારણ તો સો તો વેદ વણ કઢો વાતું કરે. વાતું વાણિયાની સતુરાય સારણજીની ખેતી ખેડૂતની બીજું બધું કરે મારા વાલા થાય નહીં. એટલે એ પ્રધાન મૂંઝાણો 5 જણાને ભેગા કરીને પૂછ્યું કે આ મામડીઓ સારણ રોયશાળાથી વલભીપુર દરબારમાં આવી અને કહુંબા પાઈ રહ્યો છે, કાલે મારું પ્રધાન પદ જાહે તો મારે શું કરવું? એટલે કોઈ એવી કપલીનું ઉચ્ચું ગામમાં એની કીધું કે બાપુને કે આ મામડીઓ સારણ તો કે પાપી પેટે વાંજ્યો છે. એટલે બાપુએ કહુંબો ન પીધો, પણ મેં કીધું એમ સારણ સોથો વેદ એને ખબર પડી ગઈ કે આજ કાંઈ માઠક પડી છે વલભીપુર દરબારને. એટલે હાલ હું અહીંથી નીકળી જાઉં. એ જંગલની અંદર ગયો અને નાગદેવનું ખૂબ તપ કર્યું અને નાગદેવ પ્રસન્ન થયા અને કીધું કે મામડિયા માગ કે આપ જાણો છો પ્રભુ હું તો પાપી પેટે વાંજ્યો. તારા ભાગ્યમાં 7 દીકરી છે અને 1 દીકરીઓ છે. એવા અમારા મામડિયાના સારણના ઘરે મારી માં ખોડિયાર પધારી. પછી માટલ જાઓ, રાજપરા જાઓ, હાંકપર જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો આજ માના ધરા ગાજે છે. બોલો ખોડિયાર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટી વાવડી ગામનું રામજી મંદિર. એટલે કે આપણે પહેલાં તો શું હતું કે ભણેલ ગળેલ નહોતા તો કે પહેલાં ક્યાં જાન આવી કે સોરે આવી. એ આપણું આ રામજી મંદિર. અને કોઈ ગામ એવું બાકી ન હોય કે મારો રામ ન બિરાજતો હોય. તો આજે મોટી વાવડી ગામના આપણા બધા પ્રેમાળુ ભાઈઓ અને આની અંદર બહુ રસ ધરાવ્યો એવા બધાને આપણે સીતારામ કરીશું. સીતારામભાઈ, સીતારામ. એ તાણે જ બોલજો બાપા, વરસાદ સારો થાય. સીતારામ, 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 સીતારામભાઈ. જય ભગવાન. અમારા વાવડી ગામના અને અમારા આ પાડોના તમામ ગામડાનું રક્ષણ કરજો મારા પ્રભુ. અને અમારું આ વરહ 2026નું પોળાની કરજો મારા પ્રભુ. નકરા સુરતવાળા પાકીટ કાઢશે અને મારે બધાને સામું જવું પડશે એવા મારા પ્રભુ ન કરાવતા. એ છેલ્લે દેવજી વળીને કહેવા જોઈએ પછા પડ્યા હે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. શિયાવર રામચંદ્ર કી જય. શિયાવર રામચંદ્ર કી જય. અયોધ્યા નાથની જય.
તો મિત્રો અત્યારે આપણે મોટી વાવડી ગામનો આ સોરાના દર્શન કર્યા અને તમારે પણ કરવાના છે. અને મોટી વાવડી ગામનો ભાવ એવો છે કે એક મંદિર અને એ એક અજાયબી આ વિડીયામાં લેવાની છે. અને તમારે ભાવ અને પ્રેમ, આપણે કામે ગયા હોય તો સાંજે 9 વાગ્યે આવીને યુટ્યુબ ખોલવાનું, એમાં કાંઈ વાંધો નથી. પણ જે નહીં જોવાના વિડીયા આપણે જોવાના નથી. આવા એક ગામ દર્શન વિડીયા આવતા રહે, તમારે બધાને પ્રેમથી જોવાના છે. અને સુખપર ગામની અંદર કીધું કે પણ કોઈ પણ ગામનો વિડીયો બનાવવો હોય તો અમારો કોન્ટેક્ટ, અમારો ફોન નંબર, એટલે તમારી પાસે કાંઈ લઈ લેવાની અમારી વૃત્તિ નથી. પણ તમે અગાઉ ફોન કરશો તો આને મોટી વાવડીની ઘોડી 5-25 જણા ભેગા થાવ, બસ એ જ અમારા પૈસા છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. અત્યારે આપણે આવી ગયા છીએ આજે જડેશ્વર મહાદેવ મંદિર મોટી વાવડી. તો હાલો આપણે અંદર જઈ અને આ ભોળાનાથ જેવા કે નાથના નાથ. અને હવે આપણી પાસે ખાલી 19 દિવસ જ બાકી રહ્યા છે. બીલીપત્ર, દૂધ એનો અભિષેક કરી અને બધાય ગામની અંદર આપણે ભોળાનાથને રીઝવશું કે અમારા ગામની કોઈ દવાખાનાનું કાર્ય અમારા ગામમાં ન આવે, કોઈને કાંઈ કેન્સર ન આવે, કોઈને કોઈનો ખાટલો ન આવે, અને કોઈને ઘરે કોઈ ઉપાધિ ન આવે, અને જાજો નહીં 15-20 મણ વીઘે કપા થાય એવું આપણે ભોળાનાથને રીઝવવી. અને આ બધાય આપણા જે વડીલો છે એને કહી એ જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, હર હર બોલે નમો શિવાય, નમો શિવાય, ઓમ હર હર બોલે. તો બધાને જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય નંદી મહારાજ. જય ભોળાનાથ. મિત્રો આ મોટી વાવડી ગામનું આ પ્રભુ ભોળાનાથનું મંદિર, એના આપણે દર્શન કર્યા. પણ હિમાલયની ઉપર મા ભવાની પ્રભુને કહેશે કે હવે આપણા આ છોકરા મોટા થયા, આપણે આ બરફમાં રહેવું નથી. એટલે મિત્રો એની એમ કીધું કે આપણે એવું મકાન બનાવવાનું એમાં કાંઈ ઘટે નહીં. એટલે આખું મકાન હોનાનું બન્યું. અને આપણે બધાય મોરારી બાપુએ 900-950 કથા કરી, એમાં આપણને કીધું જ છે કે એ બંગલો એની બનાવ્યો, પણ રાવણે ખૂબ તપ કર્યું એટલે ભગવાનને પગે પડી ગયો. એટલે એની હોનાની લંકા હતી એ રાવણને આપી દીધી. એને તો ઓલા કેમ ઈનું ઈ રહ્યું. પછી માતાજીએ કીધું હવે કાંઈ વાંધો નહીં, ભોળાનાથ પાસે કાંઈ આપણે કરવું નથી, કારણ કે એ એના નકરા એના ભક્તો જ વાલા છે. એવો આ નાથનો નાથ, ભોળિયો નાથ, તમે 10 માગો અને 20 આપે એવો અમારો નાથ. પણ તન, મન અને ધનથી માગો તો, બાકી કપટ કરી અને મંદિરે આવો મન મંદિરમાં અને જીવ જોડામાં હોય તો એ કોઈ જી ભેગું થતું નથી. એટલે એવી એક જય બોલાવી કે આજ ભોળાનાથની પણ ખબર પડી જાય કે મોટી વાવડી ગામની અંદર આજ મારો વિડીયો ઉતરી ગયો છે. હર હર મહાદેવ, હર. મારે ગીત ગીતાનું ગાવું છે, મારે હરિયાળી બજારને જોવી છે, મારે રામજી મંદિરના દર્શન કરવા છે, મારે ભોળાનાથના દર્શન કરવા છે, મારે માતાજીને મંદિરે જાવું છે, મારે ગામડે ગામડે જાવું છે, એવા બ્રહ્મપુંજય પાંડુરંગ શાસ્ત્રીના દર્શન કરવા છે. તો મિત્રો અત્યારે આપણે આ મોટી વાવડી ગામ, આ બ્રહ્માણી માતાજીનું મંદિર, એટલે આપણી
50 વર્ષ 100 વર્ષ પહેલાં આપણે જે મઢ કહેતા એવો આ કેવડિયા પરિવારનો મઢ, અને એની અંદર આપણે આવ્યા. અહીંયા મા બ્રહ્માની ઝળહળે છે, અને આ પટરાંગણના જે માણસો હતા એની આપણને એટલો ભાવ કર્યો કે 9 વાગ્યાના આપણે મોટી વાવડી ગામની અંદર આવેલા છીએ તો એક એક મંદિર, એક એક ગૌશાળાની અંદર આપણે ગયા, અને હજી આપણે આપણી હારોહાર જ છે, નોખા પડતા નથી. તો હાલો બધાઈને જય માતાજી કહેવું, અને આ જે કેવડિયા પરિવારનો જે બ્રહ્માણીમાનો મઢ છે એના બધા ભાવિ ભક્તોને દર્શન કરીશું. જય રાકેશભાઈ બ્રહ્માણીમાં, જય 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 બ્રહ્માણીમાં. જય બ્રહ્માણીમાં, જય બ્રહ્માણીમાં, જય બ્રહ્માણીમાં. જય મારી માં. બધા એને હાજર નરીવા રાખજે, અને કોઈના ઘરે કોઈ પ્રકારનું દુઃખ ન આવે એવું મારી તું ધ્યાન રાખજે. પછી અમારું મોટી વાવડી હોય કે અમારા ગુજરાતનું કોઈ પણ ગામ હોય, તું તો માં સમરે હાજરા હજુર છો. પછી માં મેલડી હોય, માં કાળક્યા હોય, માં ખોડિયાર હોય, માં બહુસર હોય, માં ભવાની હોય, કોઈ પણ માં હોય, એના નામ મારા વાલા જુદા જુદા છે, એ એક રૂપમાં બિરાજે છે. પછી આ મોટી વાવડીનું કેવડિયાનો પરિવાર હોય કે પછી કોઈ પણ ગામનો સુખપરનો માંગુક્યા પરિવાર હોય, રૂપાવટીનો ગોયાણી પરિવાર હોય કે પાલડીનો સવાણી પરિવાર હોય કે પછી જાળિયાનો ધામેલિયા પરિવાર હોય, બધા પરિવારની અંદર માતું બિરાજે છો. અને તાલા નવલા નોરતા આવશે ત્યારે અમે આનંદ કરીશું એવી આપણે માને ખબર પડી જાય કે આજ અમારો વિડીયો ઉતર્યો એવી જય બોલાવી. બોલો બ્રહ્માણી માત કી જય. તો મિત્રો અત્યારે આપણે આ જે કેવડિયા પરિવારના બ્રહ્માણી માતાજીનો મંદિર, જ્યાં ભાઈઓને લાભ આપ્યો તો ત્યાં બહેનો માતાઓએ આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. કારણ કે બહેનો છે, માતાઓ છે, એ આજ આપણા દેશની શક્તિ છે, અને એ આ માતાજી છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણે તો આ માતાજીને આપણી રક્ષા, આપણું ધ્યાન રાખે એ માટે આપણે હાકર, શ્રીફળ, લાપસી કરીએ. પણ જો મારા વાલા ઉમરાવાળી રાજી નહીં રાખો તો કાંઈ ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય. અને એનો એવો વિચાર કરો કે કાલે મારી ભાભી મારી માને શું કરશે, મારા મમ્મીને, એવા મારે હાહુ હાહારાને રાખવા જોઈએ. અને એ ન્યાથી આપણું પહેલું તીરથ છે. નકર તમે 68 તીરથ કરવા જાઓ તો એ બધું પાણીમાં જાય. આપણા ડોહા દુખી હોય પણ એકવાર જાગી અને હાહુને માને 7 વાગે જો ફોન કરો, અને જો કારે તમારા ઘરમાં તાવ માથું દુખે તો આમાં ડિસ્પ્લેમાં મારો નંબર છે, ફોન કરજો. કારણ કે એ ઉમરાવાળી રાજી હશે તો મારા વાલા ડુંગરાવાળી રાજી રહે. નકર હાહુન હાહારા ક્યાંય ગમે ત્યાં ઝારા ખાતા હશે અને તમે પછી 4 ધામ જાઓ, તમે હરિદ્વાર જાઓ, તમે દ્વારિકા જાઓ, તમે રાજસ્થાનમાં રામાપીરના જાઓ તો એનું મોઢું સહી આમ ફરી જાય કે પહેલાં તારા હાહુ હાહારાનું ધ્યાન રાખ. એટલે આપણે એવો જ વિચાર કરવો કે આપણા હાહુ હાહારાને આપણે હાંસવશું તો મારી ભાભી કે મારા મમ્મી પપ્પાને હાંસવશે. તમારે કંઈક જોતું હોય તો કોકને દઈ દેવું પડે. એટલે એવી જય બોલાવી. બોલો બ્રહ્માણી માત કી જય, માત કી જય, માત કી જય. રામ સીતારામ. તો મિત્રો આ મોટી વાવડી ગામની અંદર જે આપણો કેવડિયા પરિવાર છે એ જે આપણે મા બ્રહ્માણીનું જે સામે મંદિર અને એનું મઢ હતું એટલે એના આપણે દર્શન કર્યા. તો એની સામે આવેલું આ વાડી છે કેવડિયા પરિવારની. આની અંદર નાનો હુનો પ્રસંગ હોય કે કોઈ 500 માણાનું 1000 માણાનું રહોડું હોય તો આ માની દયાથી. અને આ જે કેવડિયા પરિવાર છે આવા રાકેશભાઈ જેવા હોય કે ગામના 5 આગેવાન હોય, આની અંદર સહેજે ઊણપ રહેવા દેતા નથી. કારણ કે અડધી રાતે એને ફોન કરો તો વાડીનું કોઈ પણ કામ હોય, જેમ સુરત મુંબઈની અંદર વાડી હોય એવી આ વાડી બનાવેલી છે. વાડીમાં કાંઈ ઘટતું નથી. તો આ વાડી બધાને જોવાની છે.
તો આપણને એક ઉદાહરણ મળશે કે ભાઈ મોટી વાવડીની અંદર ઘનશ્યામભાઈ વિડીયો ઉતારવા ગયા હતા અને જે એમી કેવડિયા પરિવારની વાડી જોઈ અમને જોઈને ખૂબ આનંદ આવ્યો. તો તમે તમારા ગામની અંદર આ કાર્ય ન હોય તો આ કાર્ય કરવા મારી અપીલ. બોલો બ્રહ્માણી માત કી જય, ખોડિયાર માત કી જય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટી વાવડી ગામની સહકારી મંડળી. તો તમને જેમ આપણે પરોવડીના વિડીયામાં પરોવડી ગ્રામ પંચાયત જે બતાવી હતી અને આપણે બોલ્યા હતા કે ગામડે ગામડે આવી પંચાયત બનાવો, તો આ એક વાવડીની અજાયબી છે એવી આ મંડળી છે. આ મોટી વાવડી ગામની સહકારી મંડળી એ સાહેબને હું મળ્યો તો આપણે 2024, 25 અને 26 એનું 15% ડિવિડન્ડ આપેલું છે ગામને. અને નાના મોટું કોઈ પણ કામ હોય તો આ ગામની આ મંડળીની અંદર કોઈ જાતની કોઈ તકલીફ નહીં, કોઈ જાતનો હિસાબ રાતે 2 વાગ્યે સાહેબે કીધું માગી લેવાની છૂટી. અને આવું ભગીરથ કાર્ય કરી રહેલા અહીંના કર્મચારીઓ, અહીંના પ્રતિનિધિઓ, અમારે રાકેશભાઈ હોય કે પછી ત્યાંથી સાહેબ અમારે અહીંનો જે વહીવટ કરે એવા અમારા પ્રતિનિધિ એવા બાબુભાઈ હોય તો કોઈ દી કાંઈ ચિંતા નહીં એવી અમારી આ મોટી વાવડી ગામની મંડળી છે. તો આ એક ઉદાહરણ જોઈ અને આપણા ગામની અંદર કાંઈ આડાવડું થતું હોય તો આ બધું આવું જોઈ અને તમે એની અંદર રસ ધરાવી અને તમે ખંભે ખંભો મિલાવી અને આપણા મંત્રીને થોડોક સાથ આપો અને ટાઈમે આપણું નવાજૂનું થાય તો જ ગવર્મેન્ટ આપણને લાભ આપે. નકર તો આપણે ઓલા કેમ લાઇટ બિલ ટાઈમે ન ભરીએ તો ઓલા પકડ લઈને આવે છે. એટલે એ કાર્ય નહીં કરવાનું. અને બીજું કે ટાઈમો ટાઈમ આનો વહીવટ કરો તો તમને અત્યારે ગમે ત્યાંથી 50,000 રૂપિયા 1.5% લાવો તો 12 મહિને 9,000 રૂપિયા વ્યાજ થાય છે. અને આ 3 લાખ અંદરની કોઈ પણ રકમ હોય તો 1 રૂપિયો લેતા નથી અને ખેડૂતને એટલો લાભ આપી રહી છે. તો આ બધોય લાભ લેવા સૌને નમ્ર અપીલ મારા વાલા.